સંયુક્ત આરબ અમીરાતે હવાઈ મુસાફરી કરતા ભારતીય મુસાફરો માટે નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે। હવે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે। નવા નિયમો અનુસાર દુબઈ, અબુધાબી જતા પ્રવાસીઓ પાસે તેમના બેંક ખાતામાં 60,000 રૂપિયા અથવા તો ક્રેડિટ કાર્ડ અને રિટર્ન ટિકિટ હોવી જરૂરી રહેશે। આ બે શરતો પૂરી ન કરનારા મુસાફરોને માત્ર દુબઈ અને અબુધાબી એરપોર્ટ પરથી જ ભારત પરત મોકલવામાં આવશે। અહેવાલો અનુસાર રિટર્ન ટિકિટના અભાવે તાજેતરમાં 10 ભારતીયોને યુએઈથી ભારત પરત મોકલવામાં આવ્યા છે। યુએઈ ઇમિગ્રેશનનું કહેવું છે કે નવા નિયમો દ્વારા ટુરિસ્ટ વિઝાના દુરુપયોગને રોકી શકાય છે। વાસ્તવમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં લોકો ટુરિસ્ટ વિઝા પર દુબઈ, અબુધાબી જાય છે અને ત્યાં કામ કરવાનું શરૂ કરે છે। આ સિવાય કેટલાક લોકો પાસે દુબઈ, અબુધાબીથી પરત ફરવા માટે પૈસા નથી, તેથી તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।